હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અમારે અહીંયા કાઠિયાવાડમાં ભીમ 11 એટલે મોટામાં મોટો મનાતો તહેવાર છે. અને દીકરીઓ છે એ પોતપોતાના માવતરમાં જાય, એક બે દી રોકાય અને પછી હાહરે વી આવતા હોય છે. પણ અમુક ઘરે એવું બનતું હોય છે, અમુક ઘરે હો, બધે લાગટ નહીં. અમુક ઘરે એવું બનતું હોય છે કે દીકરી 2 દી થાય 3 દી થાય પછી પાછી ન જાય ને એટલે એ જમાઈ હોય ને ફોન કરે ને હાહરાને કે કેમ થયું, આવી નહીં. તો એના હાહરા હોય ને હળુક દઈને એમ કહે કે હમણાં થોડાક દી રોકાશે. ત્યાંથી જ રિહામણા શરૂ થાય છે. અમુક અમુક ઠેકાણાની જ વાત છે હો, હળંગ વધેની વાત નથી. અને સમજવાનું તો દીકરીને છે, રિહામણા કાઢવા કે સમજીને ઘર બાંધવું એમ. બધાને લાગુ નથી પડતું હો, આ તો નજર હામાના દાખલા હોય ને એટલે કહું છું. અને જો આવું હોય ને તો દીકરીઓ તમે સમજી જાયજો.